હેલો, કેમ છો? મજામાં? જો અત્યારે આપણે આપણા ગોડાઉનથી થઈ ગયા હતા રેડી, અને આપણે જવાનું છે અત્યારે એક બીજી જગ્યાએ. લોકેશન બહુ સારું છે, ખબર નહીં, ફર્સ્ટ ટાઈમ હું બી જઉં છું. ડેકોરેશન કરવા જવાનું છે આપણે. આપણું તો આમ તો વેડિંગનું કામ જ છે, મોસ્ટ ઓફલી બધાને ખબર જ છે. તો અત્યારે આપણે આપણી ગાડી ભરી નાખી છે જય ભવાની ડેકોરેશનનું. આપણે આપણી ગાડી ભરીને રેડી કરી નાખી છે, અને હવે આપણે અહીંયાથી નીકળીએ છીએ લોકેશન ઉપર જોવા. અને લોકેશન ઉપર જઈને તમને આગળ જેમ જોઉં એમ બધું બતાવીશ, કઈ રીતે ડેકોરેશન કરવાનું શું છે અને જગ્યા કેવી છે એ બી બતાવીશ. અત્યારે હું તમને બતાવીશ કે આપણી ગાડી જે રીતે ભરાઈ ગઈ છે ફૂલ. અત્યારે આપણી ગાડી રેડી થઈ ગઈ છે. ગાડી હવે ગોડાઉનમાંથી નીકળે છે. આપણું ગોડાઉન છે દંતાણી ગામનું. તમે ગાડીની માણસોની હાલત તો જોઈ જ શકો છો. આવી હાલત હોય છે. હવે આપણે આગળ બેસી અને નીકળવાનું જ છે. એરફોર્સ અત્યારે અમે નીકળી ગયા છે ડેકોરેશન જ્યાં કરવાનું છે અગોલ ત્યાં જવા માટે. અને અમારે જોઈએ ને ખાસ મિત્ર આપણો રાજસ્થાનથી ગટુ બેઠો છે. ત્યાં જઈને કામ કોણ કરવાનું? એ જ કરવાનું હોય. ચાલો ભાઈ, ભાઈ એટલે એ કામ કરશે. આ રહ્યો ગટુ, બરાબર ને? આ ભાઈ છે ને આપણો એ ડ્રાઈવર મહેસાણાથી છે, આપણા ત્યાંથી જ છે. અને ગટુભાઈ છે ને રાજસ્થાનથી છે. રાજસ્થાન ઓનાની બુટ્ટીઓ રજાઓમાં જતા ને દિવાળીએ, તો ઓનાની બુટ્ટીઓ બધું કરાવીને આવ્યા, બરાબર. બસ હવે જો એરપોર્ટ સર્કલ છે ત્યાંથી આગળ નીકળી જઈએ. આગળ શું આવે એ તમને બધું બતાવતા રહીશું. અને ત્યાં જઈને આ ભાઈ કઈ રીતે કામ કરે ને એ પહેલાં બતાવશું, પછી બીજું બધું બતાવશું. નું બહુ લોભા આવ્યા, કંટાળી ગયા છે. લોભા આવી ગાડીમાં બેસી કંટાળે અગોલ ગામ આવ્યું. હજુ બીજું 4-5 કિલોમીટર બાકી છે. હવે નીચે ઉતર્યા છે. નીચે ઉતરી અને હવે બધું લઈ લીધું છે, બરાબર. એક ફોન આવી ગયો તો અડચણ, એટલે વિડીયો બંધ કરવું પડ્યું હતું. બધું લઈ લીધું ગલ્લેથી. નાસ્તો બાસ્તો થઈ જાય છે. આવ્યો પડીકા ટકાટક લઈ લીધા છે. માણસો ઉપર બેસી જાય છે. હવે આપણે પાછું નીકળીએ છીએ જવા માટે, બરાબર. પછી હવે ત્યાં પહોંચીને બીજું બતાવું શું છે શું નહીં. જો અત્યારે આપણે છે ને બંગલો ઉપર પહોંચી ગયા છે. જે પાછળ બંગલો દેખાય છે, બંગલો છે 15 નંબરનો બંગલો છે. આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી. અહીંયાથી આપણે સામાન લઈને પાછળ જે ગાર્ડન છે ને એ ગાર્ડનમાં જવાનું છે. ગાર્ડનમાં જઈ અને આપણે ગાર્ડનમાં ડેકોરેશન ને બધું કરવાનું છે, જે આજે રાત્રે પાર્ટી હશે, બરાબર છે. અને લાઇટવાળા ભાઈને અમે સાથે જ લઈને આવ્યા. દોડધામ કરવી જ ના પડે. કે જો માણસો છે ને પોતે ત્યાં પહોંચી ગયા છે. હું પહોંચ્યું પહેલાં, પછી પહોંચીને ચેક કરી લીધું છે ક્યાં શું કરવાનું છે, અને ઝઘડી રહ્યા છે. બસ તો બીજું કામકાજ ચાલુ કરીએ. ગાડી ખાલી કરીને સામાન અંદર લાવી દઈએ, કામ ચાલુ કરીએ, પછી બીજું આપણે આગળ બતાવશું. હવે આપણી ગાડી છે ને રેડી થઈ ગઈ છે, ખાલી જ થઈ ગઈ છે, બરાબર છે. જો આપણી ગાડી પૂરેપૂરી ખાલી થઈ ગઈ. સામાન બામાન બધો અંદર જતો રહે છે. ક્યાં ક્યાં શું સામાન મૂકે એને બતાવી દઉં. ત્યાંથી જ બધું રેડી કરવાનું છે આપણે. પ્રોપ્સ એન્ટ્રીમાં મુકાશે. કાલે ફંક્શન છે, કાલે પાર્ટીને અહીંયા છે, તો રાત્રે બધું કામકાજ અહીંયા થશે, ટેબલ ને બધું.
પતી ગયું છે આપણું રાત્રે કેટલા વાગે છે 7:30 7:30 આખું આપણે કરી નાખ્યું છે રેડી બધું બ્લેક છે બસ આ જો એક ટેબલ છે એ થઈ રહ્યું છે રાઉન્ડ ટેબલ ને ચેર ને બધું આપણે લગાવી દીધું છે ઉપર જે લાઇટિંગ ને બધું બાકી છે કાલે કરવાનું રહેશે આજે થોડી લાઇટિંગ ને પ્રોબ્લેમ હતી એટલે બધું કાલે થશે એના સિવાય અહીંયા થઈ ગયું છે કાલની જ રાતની પાર્ટી છે એટલે કાલની રાતની પાર્ટી છે એટલે આજે આપણે બધું રેડી કરી નાખ્યું છે ટેબલ વેબલનું જે છે એ તમારા બતાવ્યું છે લાઇટનું જે બાકી છે આપણે એ બધું લાઇટનું કાલે થશે લાઇટનું કાલે કરી અને પછી રાત્રે અહીંયા લાઇટોને થઈ જશે એટલે લોકો પાર્ટીને બધું કરશે સમજી લો કે બહુ દૂર છે પ્લસ કે બ્લેક એન્ડનું કરાવ્યું એટલે તમે સમજી ગયા છો કઈ પાર્ટી હશે શું હશે બરાબર એ પાર્ટીને બધું કાલે થશે બરાબર તો પતી ગયું છે અહીંયા બીજું કંઈ મોટું હશે બીજું કંઈ હશે તો બીજું બી તમને બતાવીશું બરાબર બીજું હજુ તો આગળ વેડિંગોનું બધું ઘણું આવશે ક્યાં ક્યાં શું શું છે બધું આપણે બતાવી દઈશું ઓકે ચાલો મળીએ